ॐ पार्थाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीम् अष्टादशाध्यायिनीम् अम्ब त्वामनुसन्दधामि भगवद्गीते भवद्वेषिणीम्। માઇક ચિકાભાઈ માઇક ચાલુ કરવાનું. यं ब्रह्मा वरुणेन्द्ररुद्रमरुतः स्तुन्वन्ति दिव्यैस्तवैः वेदैः साङ्गपदक्रमोपनिषदैः गायन्ति यं सामगाः ध्यानावस्थिततद्गतेन मनसा पश्यन्ति यं योगिनः यस्यान्तं न विदुःसुरासुरगणाः देवाय तस्मै नमः यस्यान्तं न विदुःसुरासुरगणाः देवाय तस्मै नमः। ગઈ વખતે આપણે ધ્યાન શ્લોક જોયા, બરાબર ને? ધ્યાન શ્લોક પૂરા થયા અને ધ્યાન શ્લોક ભગવદ્ ગીતાના છે, એટલે ભગવદ્ ગીતા સંબંધિત જે કાંઈ છે તે ભગવાનની સ્તુતિ છે, જેમના મુખમાંથી ભગવદ્ ગીતા સ્ફુરિત થયેલી છે. એટલું જ નહીં, મહાભારતમાં છે એટલે મહાભારતની સ્તુતિ કરેલી છે. જેણે લખી છે, મહાભારત પુસ્તકની રચના કરી છે, એ વેદવ્યાસજી છે, એની વાત કરી છે. ભગવદ્ ગીતાની પણ વાત કરી છે, સ્તુતિ કરેલી છે. એટલે ભગવદ્ ગીતાને સંબંધિત જે કાંઈ છે એ બધાની ત્યાં સ્તુતિ કરેલી છે. એટલે એ ધ્યાન શ્લોક છે, બરોબર. હવે આપણે જોઈએ કે ભગવદ્ ગીતા, તો ભગવદ્ ગીતા એ પ્રસિદ્ધ નામ છે. એ ખાસ ધ્યાન રાખવાનું, ભાગવત ગીતા નથી. ઓકે, પહેલા પણ મેં કહેલું, ભાગવત ગીતા નથી, ભગવદ્ ગીતા. ભાગવત એ પુરાણ છે, મહાપુરાણ, અને ભગવદ્ ગીતા એ મહાભારત અંતર્ગત છે. ભગવતઃ ગીતા, ભગવદ્ ગીતા. ભગવતઃ એટલે ભગવાનની, ભગવાનના મુખમાંથી નીકળેલું ગીત છે, એને ભગવદ્ ગીતા કહેવાય છે. અને ભગવદ્ ગીતા એ પ્રસિદ્ધ છે, અને પ્રસિદ્ધ એટલું બધું છે કે એના ઉપર ઘણા બધાએ ઘણી બધી વ્યાખ્યાઓ કરી છે, ઘણી બધી ટીકાઓ લખી છે. એટલે ઘણું બધું એની ઉપર બધા વિચારકો જે છે, પછી એ ભારતના હોય કે ભારતની બહાર હોય, એ બધાએ ઘણું બધું કામ કર્યું છે. એટલે એવું કહેવાય છે એવું કે ભગવદ્ ગીતા ઉપર 600 થી 700 કોમેન્ટ્રી છે. એમાં સંસ્કૃતમાં જે છે 12 કોમેન્ટ્રી છે, એ પ્રસિદ્ધ છે. પણ એટલી 12 કોમેન્ટ્રી કોઈકે જે લખેલું છે એ વાંચવું હોય તો આપણું આખું જીવન પૂરું ના થાય. ઓકે, એટલે આપણે તો અત્યારે જે જોવાના છીએ એ તો માત્ર શ્લોકને આધારે જોવાના છીએ. ભગવાન શંકરાચાર્યજીની એની ઉપર વ્યાખ્યા છે, અને એ વ્યાખ્યાની ઉપર ઘણી બધી ટીકાઓ પણ છે. ભગવદ્ ગીતા ઉપર પણ ટીકા છે, ભગવાન ભાષ્યકારનું જે ભાષ્ય છે, જે વ્યાખ્યા છે, એની ઉપર પણ ટીકાઓ, એને સમજવા માટે. એટલે ભગવદ્ ગીતા એક એવી પુસ્તક કહીએ, એવો ગ્રંથ છે કે જેની અંદર ઘણા બધાએ કંઈક ને કંઈક એમણે શોધી નાખ્યું છે. એટલે પોતાના જીવનને ઉન્નત
થયેલું છે એ જોયું છે. હવે ભગવદ્ ગીતા જે છે આ મહાભારતમાં છે, એક જ ગીતા નથી. ગીતા તો અનેક છે, ઘણી બધી ગીતા છે, અને મહાભારત અંતર્ગત જ આવે છે. ઘણી બધી ગીતાઓ છે. પુરાણ અંતર્ગત પણ આવે. બ્રહ્મ ગીતા તો એ ભાગવત પુરાણ અંતર્ગત આવે છે. બ્રહ્મ ગીતા છે. પછી બીજી છે જેને કહેવામાં આવે છે બધા બ્રહ્મ ગીતા છે. આપણે જોઈએ કે અહીંયા જે છે મહાભારતમાં ઉદ્ધવ ગીતા છે, તો ઉદ્ધવ ગીતા છે. મહાભારતમાં બીજી આવે છે મંકી ગીતા છે. તો આ બધી અનેક ગીતાઓ છે. રમણ ગીતા તો રમણ મહર્ષિએ લખેલી રમણ ગીતા. તો ગીતા શબ્દ જે છે એ જે લાગેલો હોય એવા ઘણા બધા ગ્રંથ છે, પણ આ ભગવદ્ ગીતા છે એ પ્રસિદ્ધ થયેલ છે. અને એટલે ગીતા શબ્દનો જ્યારે પણ પ્રયોગ કરવામાં આવે ત્યારે લોકોના મનમાં શું આવે? ભગવદ્ ગીતા જ આવતી હોય છે. એટલે ગીતા એટલે માત્ર ભગવદ્ ગીતા છે એવું નથી. ત્યાં ભગવદ્ ગીતા જે છે એ પ્રસિદ્ધ થયેલ છે, એટલે એને ગીતા શબ્દથી એને ઓળખવામાં આવે છે. હવે જે ભગવદ્ ગીતા જે છે, તો એ ગીતા જે શબ્દ જે છે એ દર્શાવે છે, એની વ્યાખ્યા કોઈક મહાત્માએ કરેલી છે. અને એમણે કહ્યું છે કે આત્મવિદ્યાનો ઉપદેશ આપનાર જે છે એને ગીતા કહેવામાં આવે. એટલે આત્મવિદ્યા ઉપદેશાત્મિકા તથા ગીયતે યત્ર, જ્યાં આત્મવિદ્યાનો ઉપદેશ આપેલો છે અને જેનું ગાન કરવામાં આવ્યું છે એને કહેવામાં આવે છે ગીતા. અને એ કઈ છે? ભગવદ્ ગીતા છે. એટલે ભગવદ્ ગીતા જે છે એમાં આત્મવિદ્યાનો ઉપદેશ. આત્મવિદ્યા એટલે હુંની વિદ્યા. અને હું એટલે કોણ? તો હુંને જાણું છું કે નહીં? તો હું ના પાડી શકું. હુંને નથી જાણતી કે નથી જાણતી એવું કોઈ કહી શકે નહીં. અને હું જાણું છું એવું પણ કોઈ કહી શકે નહીં. એટલે આત્મવિદ્યા અર્થાત હુંનું જ્ઞાન. પણ હુંનું કયું જ્ઞાન? તો હું જે અનુભવ સિદ્ધ છે ત્યાં જ કોઈક જે સાચો હું રહેલો છે, જે સ્વરૂપ ત્યાં જ રહેલું છે. એટલે સ્વરૂપનો ઉપદેશ આપનાર જે ગીતા છે એને કહેવામાં આવે છે ભગવદ્ ગીતા. ઓકે. અને એવું પણ કહી શકીએ કે ભગવદ્ ગીતા જે છે એની અંદર ચોક્કસ પ્રકારનો સંદેશ આપવામાં આવે છે. અને કયો સંદેશ છે ચોક્કસ પ્રકારનો? તો કે આત્મજ્ઞાનનો જ ઉપદેશ આપેલો છે. આત્મજ્ઞાન કહેવાય, અથવા તો એને જ બ્રહ્મ જ્ઞાન કહીએ. બ્રહ્મ જ્ઞાન એટલે બ્રહ્મ સંબંધિત જ્ઞાન. પણ બ્રહ્મ જ્ઞાન અને આત્મજ્ઞાન કેવા છે? બંને એક જ છે. એટલે એ જે આ પ્રકારનું જે જ્ઞાન જેમાં આપવામાં આવેલું હોય એને કહેવામાં આવે છે ગીતા. એટલે ગીતા જે છે એની અંદર કયા પ્રકારનું જ્ઞાન હોય? તો કે આત્મવિદ્યાનો અથવા તો બ્રહ્મ વિદ્યાનો ઉપદેશ જેમાં સમાયેલો છે એને કહેવામાં આવે છે ગીતા. એટલે બધી જ ઘણી બધી ગીતાઓ છે એમાં શું રહેલું છે? તો કે આ જ જ્ઞાન રહેલું છે. સ્વરૂપ જ્ઞાનનું જ ત્યાં નિરૂપણ કરેલું છે. ઓકે. બીજું પણ એક એવું કહેવામાં આવે છે કે ગીતા એને કહેવાય જે સંવાદાત્મક હોય, જેમાં સંવાદ રહેલો હોય, એને ગીતા શબ્દથી કહેવામાં આવે છે. આમ તો આપણા બધા જ શાસ્ત્રો કેવા છે? સંવાદાત્મક છે. તમે પુરાણમાં જુઓ તો સૂત ઉવાચ, શૌનક ઉવાચ. તો સૂત અને શૌનક ને બધા જે ઋષિઓ જે છે એ પ્રશ્ન પૂછે. શૌનક મુનિ પ્રશ્ન પૂછે અને સૂત મુનિ જે છે, સૂત ઋષિ છે એ જવાબ આપે. એટલે કોઈક પ્રશ્ન પૂછે અને કોઈક જવાબ આપે. અને આ રીતે પ્રશ્ન અને જવાબ, પ્રશ્ન અને એનો ઉત્તર, એ રીતે જ આમાં આખો જે સંવાદ છે એનો અર્થ છે કે પ્રશ્ન પૂછવાનો અહીંયા અધિકાર
છે, ગળી જવાનું નથી. શ્રદ્ધા હોય પણ છતાં પણ આ જે વસ્તુ કહેવામાં આવે છે એને માની નથી લેવાની. માની લેવાનું ક્યાં હોય કે જ્યાં આપણે એને પામી ના શકીએ. દાખલા તરીકે શાસ્ત્ર બી ઘણી બધી વાતો કરે છે કે પાપ અને પુણ્યની વાત કરે છે, પુનર્જન્મની વાત કરે છે. તો પુનર્જન્મ છે કે નહીં મને કેવી રીતે ખબર પડે? તે પુનર્જન્મની વાત છે, પાપ પુણ્યની વાત છે, બધી મારે શું કરવી પડે? સ્વીકારી લેવી પડે. ત્યાં મારી બુદ્ધિનું એક ક્ષેત્ર નથી. પણ અહીંયા જે શ્રદ્ધા જે છે એ શ્રદ્ધા છે એટલે ત્યાં પ્રશ્ન પૂછવાની પણ ત્યાં તમને છૂટ છે. અને પ્રશ્ન પૂછે છે અને જે જવાબ મળે છે એને આધારે ફરી પાછો પેલો વિચાર કરે છે. એટલા માટે આ જે જ્ઞાન આપવામાં આવે છે જે સંવાદાત્મક છે, એ જ્ઞાન જે ગુરુ પાસે જે દ્રષ્ટિ છે, ગુરુ પાસે જે જ્ઞાન છે, એ જ જ્ઞાન શિષ્ય પાસે પણ પહોંચે છે. એવું જ જ્ઞાન શિષ્યને પણ પ્રાપ્ત થાય છે. એટલે ગુરુ પાસે જે દ્રષ્ટિ છે એનાથી જરાય જુદી દ્રષ્ટિ શિષ્યની ના હોય, એનાથી જરાય ઓછું શિષ્ય પાસે ના હોય. એટલે શ્રદ્ધા છે પણ સાથે સાથે એ દ્રષ્ટિને પામવા માટે ઉત્સાહ છે. તમે આ વસ્તુ કહી પણ મને આ વસ્તુ સમજાતી નથી. એટલે ત્યાં ગુરુ શું કરે? ફરી પાછું બીજા ઉદાહરણથી, બીજી કોઈક પ્રક્રિયાથી એને સમજાવવાનો પ્રયત્ન કરે. એટલે આ રીતે જે સંવાદાત્મક નિરૂપણ જે આપવામાં આવેલું હોય એ જે છે આપણા શાસ્ત્રની એ વિશેષતા છે. અને એટલા માટે અહીંયા ભગવદ ગીતા છે એમાં પણ સંવાદ જ છે. કોનો સંવાદ છે અહીંયા? તો ભગવદ ગીતામાં સંવાદ આપણે શરૂઆત જ્યારે જોઈશું ત્યારે એમાં આવશે. મુખ્ય તો કોનો સંવાદ છે? ભગવાન અને અર્જુનનો સંવાદ છે. આપણે જોઈએ તેમાં તો ભગવદ ગીતામાં ભગવાને ઉપદેશ આપેલો છે અર્જુનને. એટલે અર્જુન શિષ્ય તરીકે છે અને ભગવાન અહીંયા ગુરુ તરીકે છે. હવે કોઈ પણ ગ્રંથ હોય તો ગ્રંથની પૂર્વે એની પ્રસ્તાવના હોય, ગ્રંથની પૂર્વેનું બેકગ્રાઉન્ડ હોય. તો અહીંયા પણ ભગવદ ગીતા છે ત્યાં પણ એમાં પણ કોઈક બેકગ્રાઉન્ડ રહેલું છે. અને એ ભગવદ ગીતાનું બેકગ્રાઉન્ડ શું છે? તો આપણને બધાને ખબર છે કે યુદ્ધ ક્ષેત્રમાં કૌરવો અને પાંડવો ભેગા થયા છે. શેના માટે? યુદ્ધ કરવા માટે. ખરું ને? યુદ્ધ ક્ષેત્રમાં કૌરવ અને પાંડવો યુદ્ધ કરવા માટે ભેગા થયા છે. પણ એની પૂર્વે શું થયું? તો અહીંયા યુદ્ધ ક્ષેત્રમાં ભેગા થયા બધા, તેની પૂર્વે કંઈક થયેલું છે. એટલે મહાભારતની આપણે સ્ટોરી ટૂંકમાં જોઈએ તો ધૃતરાષ્ટ્ર અને પાંડુ એની પહેલા પણ આખું ઘણું બધું છે. એટલે શાંતનુ મુનિ છે અને સત્યવતી, અને આપણે જોઈએ તો સત્યવતી જે છે એ શાંતનુ એના મોહમાં પડ્યા અને એની સાથે લગ્ન કરવું હતું. પણ સત્યવતીના પિતાએ કહ્યું કે મારી દીકરીના જે કંઈ પુત્ર હોય એ જ રાજ કરે. એટલે ભીષ્મ પિતામહે શું કર્યું? પોતે પ્રતિજ્ઞા લીધી અને પ્રતિજ્ઞા લઈને કહ્યું કે જે રાજા બનશે એની હું સેવા કરીશ અને હું એનો જે ગાદી જે છે એનો હું સેવક છું. એટલે આ પ્રમાણે જોઈએ તો આગળ એ જે સત્યવતીના પુત્ર જે છે અને એ સત્યવતીના પુત્ર જે આપણે કહીએ કોણ હતા? એ સત્યવતીના પુત્ર બે હતા. બરાબર ને? ખ્યાલ છે કોઈને? નામ શું હતું? વિચિત્ર વીર્ય હતા એક અને બીજા યાદ નથી આવતા. શાંતનુ, ચિત્રવીર્ય અને વિચિત્રવીર્ય. શાંતનુ અને સત્યવતી. એટલે શાંતનુ અને સત્યવતીના પુત્ર વિચિત્ર વીર્ય અને ચિત્રાંગદ એવું કંઈક નામ હતું. વિચિત્ર વીર્ય છે એના બે પુત્ર જે ધૃતરાષ્ટ્ર અને પાંડુ. ધૃતરાષ્ટ્ર અંધ હતા અને એટલા માટે એ પોતે
રાજ્યનું શાસન કરી શકે નહીં. ધર્મશાસ્ત્ર કહે છે કે જેને આંખો ન હોય, જે સાંભળી ના શકે, જે જોઈ ના શકે, એટલે કોઈક પ્રકારનું કંઈક ખોડ હોય શરીરના અંગોમાં, તો એ રાજા બની શકે નહીં. અને એટલા માટે જે પાંડુ જે છે એ પાંડુ એ રાજા બન્યા. અને પાંડુએ ઘણો બધો રાજ્યનો વિસ્તાર કર્યો, રાજ્યને સમૃદ્ધ કર્યું, ઘણું બધું એ રીતે એ પ્રમાણે એ બધું ચાલતું હતું. અને એને પોતે ધૃતરાષ્ટ્રને જાણે કે એ જ રાજા છે એવી રીતે એને રિસ્પેક્ટ આપ્યું હતું અને પોતે બધું જ કાર્ય કરતા હતા. એક વખતે વનમાં ગયા અને વનમાં ગયા, શિકાર કરવા ગયા, અને ત્યાં આપણને ખબર છે કે એક હરણ ને હરણી જે હતા એને તીર માર્યું અને એને શાપ પ્રાપ્ત થયો. એટલે એના બે પત્નીઓ હતા, કુંતી અને માદ્રી. હવે કુંતીએ જે છે એના 3 પુત્ર અને માદ્રી થકી 2 પુત્ર. અને પાંડુ જે છે એનું મૃત્યુ થયું ત્યાં. એટલે આમને લઈ અને પછી એ હસ્તિનાપુર આવ્યા. એટલે હસ્તિનાપુર આવ્યા પછી ત્યાં ભીષ્મ પિતામહે નાના બાળકો હતા એ બધાને ફરી પાછું એમને ભણાવવાનું, બધું ધનુર્વિદ્યા અને ગદા વિદ્યા ને બધું જે છે બીજું બધું પણ જે ભણાવવાનું હોય એ ભણાવવાનું એ પોતે માથે લીધું હોય. એ જ રીતે કૌરવો જે છે એ પણ હતા ધૃતરાષ્ટ્રના 100 પુત્રો અને બંનેને ભણાવતા હતા. હવે એમાં દુર્યોધન અને એ જે છે તો એ લોકોને આની ઈર્ષા થતી હોય. પાંડવ 5 હતા, પણ એમાં અર્જુન, ભીમ એ બધાની છે એને ઈર્ષા થતી હતી, કારણ કે એ લોકો ભણવામાં અને બીજી બધી રીતે કેવા હતા, આગળ હતા. અને એટલા માટે એને ખબર હતી કે ભવિષ્યમાં જે રાજા બનશે એ કોણ બનશે, તો કે આ જ બનશે. અને એટલા માટે એને ઘણા બધા પ્રયત્નો કર્યા. જ્યારે નાના બાળક અવસ્થામાં હતા ત્યારે પણ એ 5 પાંડવોને મારી નાખવા માટે ઘણા બધા, આપણે સ્ટોરી આપણને ખબર છે, મહાભારતમાં પણ આ બધું દર્શાવેલું છે. તો એ બધું છે એને મારવા માટે એને પ્રયત્નો કર્યા હતા, પણ એકે પ્રયત્નમાં એ પોતે સફળ નહોતા થયા. હવે જ્યારે રાજ્ય સોંપવાની જ્યારે વાત થઈ અને ત્યારે સ્વાભાવિક રીતે બધાની જ સંમતિ કોની પર હોય, તો યુધિષ્ઠિર પર હતી. અને એટલે યુધિષ્ઠિરને યુવરાજ તરીકે એને સ્થાપિત કર્યા હોય અને એ યુવરાજ તરીકે ફરી પાછું બધું એ જે બધું ચાલતું હોય બધું એક કામ. અને એના પછી જે સ્ટોરી આવે છે એની અંદર જે યુધિષ્ઠિર છે એ યુધિષ્ઠિરને એના પછી શું આવે છે સ્ટોરીમાં, કોણ કહેશે? જુગાર રમવાનું કરે છે તે ધૃત રંભા બોલાવે છે કે એને કેવી રીતે પણ ના બનવાથી. ના એવું નથી, એ પછી આવે છે. એના પહેલા પેલું કઈક 12 વર્ષ વનવાસ લક્ષ્મણ પછી એ તો થાય છે. લાક્ષાગ્રહમાં પેલું ખાવામાં પણ ખીર ઝેર ઉમેરે છે કે એ લોકોને. હા, એટલે એ તો બધા એ પ્રસંગો થાય છે. એના પછી આ જે યુધિષ્ઠિર છે એને આ યુવરાજ તરીકે એને જાહેર કરે છે. અને જાહેર કર્યા પછી એ જે બધું ઘણું બધું રાજ્યની સમૃદ્ધિ, એટલે એને યુવરાજ તરીકે નહીં પણ રાજા તરીકે જ એને એ કરે છે. અને એ ઘણું બધું એ કરે, એને ત્યાં સમૃદ્ધિ લાવે છે, ઘણું બધું એને રાજ્યમાં એ કરે છે. હવે એક વખત એ લોકો તે પાંડવો જંગલમાં ગયા હતા અને જંગલમાં ગયા અને પછી ત્યાં એવી પેલું એ કર્યું હતું, વારણાવત નામનું જે હતું એ જગ્યાએ, વારણાવત કે શું કોઈ નામ હતું, એ જગ્યાએ વાણાવત જ હતું અને એમાં લાખનું ઘર. હા, એટલે લાક્ષાગૃહ. ત્યાં એ લોકોને મારી નાખવાનો એક પ્લાન હતો. પણ વિદુરજીને ખબર હતી
એટલે વિદુરજીએ પહેલેથી જ કોકને બોલાવી અને ત્યાં પેલો એક ગુપ્ત રસ્તો બનાવડાયો હતો. અને એટલે લાક્ષાગૃહમાં ત્યાં રહ્યા. એટલે લાક્ષાગૃહ આખું બળી ગયું, પણ પાંડવો કોઈક રીતે બચી ગયા. અને પછી એ લોકો ત્યાં એમ જ જંગલમાં રહ્યા થોડો વખત. અને પછી જ્યારે દ્રૌપદીનો સ્વયંવર હતો ત્યારે એના સ્વયંવરમાં ત્યાં ગયા. અને ત્યાં અર્જુને પછી ત્યાં દ્રૌપદીને પેલું જે ધનુષ્યને એ કરવાનું હતું તો ત્યાં એમની સાથે દ્રૌપદીને એણે જીતી. અને પછી કુંતીના આદેશ મુજબ દ્રૌપદી પાંચે જણના પત્ની થયા. હવે પછી એ લોકો જે 5 જણ છે હવે એ આવે છે ક્યાં? ફરી પાછા હસ્તિનાપુરમાં આવે છે. હસ્તિનાપુરમાં આવે એટલે દુર્યોધન ને થયું કે હજુ તો આ તો જીવે છે એટલે હવે એને તો આપી દેવું પડે બધું. એટલે પછી બધાની સંમતિથી અને બધાએ સમજાવટ કરીને બધું કર્યું. અને પછી એમને ખાંડવ પ્રસ્થ આપ્યું, જે જગ્યાએ એવી હોય કે જ્યાં કાંઈ ઉગી શકે નહીં. અને દુર્યોધનને માટે જે ફળદ્રુપ જમીન હોય ને બધું છે એ આપ્યું. એટલે આવી રીતે પાંડવોને બીજું એક જગ્યા આપી. અને એ જગ્યાને એ લોકો પાંડવોએ એને ઘણી બધી મહેનત કરી અને દૈવી શક્તિઓ પણ છે તો એને પણ એમણે પોતે એની મદદથી એક ઇન્દ્રપ્રસ્થ નગર બનાવ્યું. અને ત્યાં યુધિષ્ઠિરે ઘણું બધું ત્યાં શું છે એનો પણ રાજ્યનો સમૃદ્ધ કર્યું અને વિસ્તાર કર્યો. હવે વિસ્તાર શેને માટે કરતા હોય તો કે બીજા રાજ્યોની ઉપર ચઢાઈ શેને માટે કરે? એટલા માટે કે ત્યાંના જે લોકો જે છે એને વધારે સમૃદ્ધ બનાવવા, એને વધારે સારી રીતે રહી શકે એટલા માટે શું કરે? એ યુદ્ધ કરી અને પોતાના રાજ્યમાં એને મેળવી લે. અને એવી રીતે ઘણું બધું એને એ પ્રાપ્ત કર્યું. પછી એમના જે ગુરુ હતા એ ગુરુના આદેશ મુજબ રાજસૂય યજ્ઞ કર્યો ત્યાં. અને રાજસૂય યજ્ઞ એમાં ઘણા બધાને ઘણું બધું દાન આપવાનું હોય, બધું એ છે. તો રાજસૂય યજ્ઞ કર્યો અને એ યજ્ઞમાં દુર્યોધન પણ આવ્યો હતો. અને દુર્યોધનને પણ કામ આપ્યું હતું કે તારે દક્ષિણા આપવાની. આ દુર્યોધન દક્ષિણા આપે એને ખબર હોય કે કોનું છે, આ બીજાનું છે. એટલે દક્ષિણા જેને જેટલી આપવી હોય એટલે વધારે આપે, જે આપવાની હોય એના કરતા. પણ આપણે જોવા જેવું છે કે બધા પ્રસંગો તો ઘણા બધા છે મહાભારતમાં. સહદેવ જે છે, સહદેવની વિશેષતા શું છે કે એ જાણી શકતા, એક ત્રિકાળ જ્ઞાની હતા. એટલે જ્યારે યુદ્ધ શરૂ થવાનું હતું ત્યારે યુધિષ્ઠિરે પૂછ્યું કે કયા સમયે યુદ્ધ શરૂ કરવું? તો એણે જવાબ આપ્યો કે આ સમયે યુદ્ધ શરૂ કરશો તો તમારો વિજય થશે. એવી રીતે દુર્યોધને પણ ત્યાં જઈને એને પૂછ્યું તો એને પણ એણે જવાબ આપ્યો કે આ સમયે યુદ્ધ કરીશ તો તું વિજયી થઈશ. હવે દુર્યોધને તો એ સમય જ શરૂ કરાવવો હોય, પણ ભગવાન વચ્ચે હતા એટલે શું થયું? ભગવાન હતા એટલે યુદ્ધ જે સમયે શરૂ કરવાનું હતું દુર્યોધને એ સમયે થયું નહીં. એટલે આપણે જોઈએ કે સહદેવે જ્યારે જે કંઈ પૂછવા આવ્યા હોય તો ત્યાં સ્વાર્થ ના જુએ, પણ એની પાસે જે વિદ્યા છે અને એ વિદ્યાને માટે જે કોઈ આવ્યા છે એને એ પ્રમાણે જ એ કહેતા હોય. એ જ રીતે અહીંયા દુર્યોધનને દક્ષિણા આપવા માટે બેસાડ્યા હોય તો શું કરે? એ પોતે પણ દક્ષિણા એ આપે, પણ થોડીક વધારે આપી હોય એને. હવે આ રીતે એને એ કર્યું હતું. પછી એને જોયું દુર્યોધને અને બધાએ વાહ વાહ કરતા હતા, કારણ કે ઇન્દ્રપ્રસ્થ ખાંડવ પ્રસ્થમાંથી ઇન્દ્રપ્રસ્થ બનાવ્યું. અને ઇન્દ્રપ્રસ્થ આપણને મહાભારતમાં જોઈએ તો ખબર પડે. મહાભારત સિરિયલ જોઈ હશે મોટા ભાગના, અને ત્યાં બતાવ્યું હોય કે જ્યાં પેલી જમીન હોય ત્યાં જમીન જેવું દેખાય ત્યાં પાણી હોય, અને જ્યાં પાણી જેવું હોય ત્યાં જમીન હોય. એવું થાય કે અહીંયાથી આ જતું રહેવાશે, પણ સામે ભટકાય ત્યાં દિવાલ હોય. અને જ્યાં દેખાય જ નહીં ત્યાં દિવાલ હોય
અને જ્યાં દિવાલ જેવું દેખાય તો ત્યાંથી જવાય. કારણ કે એના બનાવનાર કોણ હતા? વિશ્વકર્મા. વિશ્વકર્મા જે દેવતા, એ કોણ છે? વિશ્વકર્મા એ કારીગરીના એ છે, દેવતા છે. અને એ એટલે એમણે બનાવેલું હતું. એટલે બધી દૈવી વસ્તુઓનો ઉપયોગ કરી અને બનાવેલું હતું. હવે જે રાજસૂએ યજ્ઞ કર્યો અને એમાં બધી વાહ વાહ થઈ, યુધિષ્ઠિરની અને પાંડવોની વાહ વાહ થઈ, અને એ દુર્યોધનથી સહન થયું નહીં. એટલે એ ત્યાં પાછો ગયો હસ્તિનાપુર અને વાત કરી. કોને વાત કરી? તો કે શકુની, મામા શકુની. અને મામા શકુનીએ પછી કહ્યું કે તું એક કામ કર, યુધિષ્ઠિરને તું બોલાવ જુગાર રમવા માટે. એ ના નહીં પાડી શકે. હવે એક તો જ્યારે પણ કોઈક રાજાને જુગાર રમવા માટે બોલાવે તો એને એ ના ન પાડી શકે, એનો ધર્મ કહેવાય. અને બીજું કે યુધિષ્ઠિરની એ વીકનેસ પણ હતી. યુધિષ્ઠિરને દરેક વ્યક્તિની કંઈક ને કંઈક વીકનેસ હોય. વીકનેસ એટલે એની કોઈક મર્યાદા, એટલે એક મર્યાદા હતી. અને એટલા માટે એમણે એ સ્વીકાર કર્યો અને એ ના પાડી શકત. પણ અહીંયા દુર્યોધને જે છે એક કન્ડિશન મૂકી કે પાસા હું નહીં ફેંકું. પાસા કોણ ફેંકશે? શકુની. અને ધૃતરાષ્ટ્રને એની સંમતિ લઈ અને પછી આ જે જુગાર છે ચાલુ કર્યો. અને પેલા શકુની જે છે એને ઓલરેડી પેલા પાસા જે છે એને એવી રીતે કરેલા કે એ પોતે જે પાસા જે નંબર ફેંકે એટલે જે નંબર જોઈતો હોય એ જ નંબર આવે. અને એવી રીતે એક પછી એક દાવ રમ્યા અને યુધિષ્ઠિર એમાં બધું ગુમાવતા ગયા. અને આપણે જોવા જેવું છે કે જુગાર એવી વસ્તુ હોય, કોઈ પણ વસ્તુ આમ પેલો એ જે જુગાર જેવી હોય, એટલે સ્ટોક માર્કેટમાં એ રમતા હોય તો સ્ટોક માર્કેટમાં શું આટલા પૈસા હું રોકું, આટલા થઈ જશે, ડબલ થઈ જશે, 4 ગણા થઈ જશે, 10 ગણા થઈ જશે. હવે પેલો ખોવી બેસે, પછી જે થોડાક પૈસા હોય એને ફરી પાછા કે બીજા આવી જાય, પણ એ શું કરે? પેલો ગુમાવી દે બધું. એવી જ રીતે અહીંયા જુગાર પણ એવી વસ્તુ હોય કે જેથી કરી અને પેલો કે ને કે એની કહેવત છે, હાર્યો જુગારી બમણો રમે. એટલે એ જે કહેવત છે એ શું દર્શાવે છે કે પેલો હારે અને છતાં પણ એ પોતે એનાથી છૂટી ના શકે. અને એટલે યુધિષ્ઠિર પણ એક પછી એક બધી જ વસ્તુઓ ગુમાવતા ગયા. અને પછી આપણને ખબર છે એમ પોતાના ભાઈઓને પણ એ જ દાવમાં લગાવ્યા. ખરેખર કોઈ જીવંત વ્યક્તિ હોય એ કઈ દાવમાં લગાવવાની વસ્તુ નથી, એનો પોતે કોઈ માલિક નથી, પણ છતાં પણ પેલું જુગારીનું મન જે છે એ વિચાર કરવાને સમર્થ ના હોય. અને એ જ રીતે દ્રૌપદીને પણ એ કર્યું. અને દ્રૌપદીને જે કઈ પ્રસંગ છે જે થયો કે એને સભામાં લાવવામાં આવ્યા અને પછી એને સભામાં લાવી અને એમની બેઇજ્જતી કરી. અને પછી આ બધો જે પ્રસંગ થયો અને બધા હતપ્રભ થઈ ગયા. કોઈ કાંઈ કશું બોલ્યું નહીં, કારણ કે કંઈ પણ બોલવા જાય એવું કોઈની સ્થિતિ હતી નહીં. આપણે જોઈએ છે દ્રૌપદી ભીષ્મ પિતામહ પાસે ગયા, ધૃતરાષ્ટ્ર પાસે ગયા, વિદુરજી પાસે ગયા, બધાની પાસે ગયા, અને છતાં પણ બધા જ જે મૌન રહ્યા. કેમ? કારણ કે એમનો ધર્મ નહોતો. એનો ધર્મ શું કહેતો હતો? મૌન રહેવાનું. એટલે બધા જ મૌન રહ્યા હોય. અને પછી છેલ્લે ફરી પાછું બધા જ્યારે દ્રૌપદી જ્યારે એકદમ ગુસ્સે થઈ ગયા અને જ્યારે એ શાપ આપવા માટે જતા હતા અને ત્યારે કોઈક રીતે એમને એના શાપમાંથી બચવા માટે ધૃતરાષ્ટ્રએ વિનંતી કરી. અને ત્યારે દ્રૌપદી રોકાઈ ગયા અને ત્યારે પછી ફરી પાછું બધાની સંમતિથી એવું નક્કી થયું કે ફરી પાછી એક વખત જુગાર રમવામાં આવે અને એ જુગાર રમે એમાં જે જીતે એના રાજ્ય મળે, અને જો હારી જાય તો 12 વર્ષ વનમાં જવાનું. ત્યાં દુર્યોધને એક શરત પાછી મૂકી
કે 12 વર્ષ નહીં, ફરી પાછું 1 વર્ષ શું કરવાનું? એમણે અજ્ઞાતવાસમાં, કારણ કે એને મનમાં એવું હતું કે 1 વર્ષના અજ્ઞાતવાસ દરમિયાન હું એમને ઓળખી જઈશ ગમે ત્યાંથી, કારણ કે ઘણા બધા એના પેલા ફેલાયેલા જાસૂસો હોય અને કોઈકને ને કોઈકને તો ખબર પડી જ જાય, એટલે કે છે ફરી પાછા એમને ઓળખી કાઢશે. ફરી પાછા જો ઓળખી કઢાય 13મા વર્ષે તો ફરી પાછું 12 વર્ષ માટે અને 1 વર્ષ એટલે 13 વર્ષ માટે ફરી પાછું એમને જવાનું. એટલે દુર્યોધનનો પ્લાન શું હતો કે ફરી પાછું એમને જંગલમાં જ ફરી પાછા મોકલી દેવાના. અને આવી રીતે આ રીતે શરત કરી અને એમાં ફરી પાછો યુધિષ્ઠિર હારી ગયા, એટલે એમને જંગલમાં જવાનું થયું. અને 13મું વર્ષ છે, આપણને ખબર છે કે 13મું વર્ષ જે અજ્ઞાતવાસ હતો તે વિરાટ રાજાના રાજ્યમાં એ લોકો રહ્યા હતા અને ગુપ્ત વેશમાં રહ્યા હતા. અને દુર્યોધનને થોડો અણસાર આવ્યો અને એટલા માટે ભીષ્મ પિતામહને અને એને તૈયાર કર્યા કે તમે યુદ્ધ કરો, તમારી સામે વિરાટ રાજા જે છે ટકી નહીં શકે. એટલે ભીષ્મ પિતામહ આવ્યા અને એમણે એ કર્યું વિરાટ રાજાને. હવે વિરાટ રાજાના છત્રછાયા હેઠળ જ આ લોકો રહેલા હતા. એટલે અર્જુન જે છે એ અર્જુન બહાર આવ્યા અને ભીષ્મ પિતામહને એમને ત્યાં પરાજિત કર્યા. અને ત્યાં ખબર પડી ગઈ કે આજ પાંડવ છે, એટલે કે અર્જુન છે. અર્જુન સિવાય બીજું કોઈ કરી શકે નહીં. પણ ભીષ્મ પિતામહે કહ્યું કે ચંદ્રવર્ષ, હવે આપણે જે સૂર્ય અને ચંદ્રની ગતિ બંને જુદી છે. જોઈએ તો તારીખ અને તિથિ બંને કેવા છે? એ જુદા છે. એટલે તિથિ જે છે એ તિથિનો સમય ઓછો હોય, તારીખ જે છે એમાં સમય વધારે હોય. તારીખ કરતા તિથિ હંમેશા તિથિનો સમય કેવો હોય? ઓછો હોય. એટલે આપણે જોઈએ છે ઘણી બધી વખત જે તિથિ હોય એ એક દિવસ કેવો હોય? એ તિથિ ન હોય, અથવા તો એક જ દિવસમાં 2 તિથિ આવી જતી હોય. તો એ જે છે એ સમય જે 28 દિવસનો છે, જ્યારે તારીખ જે છે એ કેવું હોય? 30 દિવસ કે 31 દિવસ એ નક્કી હોય છે. અને આ જે સમય જે હોય ચંદ્રની ગતિને આધારે એ 28 દિવસનો હોય, 28, 28.5 એ પ્રમાણે. એટલે ચંદ્રની ગતિને આધારે એમનું 1 વર્ષ પૂરું થઈ ગયું હતું અને ભીષ્મ પિતામહે કહ્યું. અને એવી રીતે એટલે પછી ફરી પાછા એ લોકો ગયા હસ્તિનાપુર. હસ્તિનાપુર ગયા એટલે તો રાજ્ય આપવું પડે, પણ દુર્યોધન માન્યા નહીં. દુર્યોધનને રાજ્ય ભોગવવા મળ્યું એટલે એક વખત રાજ્ય ભોગવવા મળે, સત્તા મળે પછી સત્તા છોડવી ના હોય. એટલે સત્તાની અંદર એક એવું પરિબળ જે છે કે વ્યક્તિ ભ્રષ્ટ થઈ જાય. વ્યક્તિ શું છે? એ ભ્રષ્ટ થાય. એટલે સત્તા વ્યક્તિને ભ્રષ્ટ કર્યા વગર ના રહે. એટલે ગમે તેમ કરી અને હું એને ટકાવી રાખું. એટલે દુર્યોધનને ખબર હતી કે આ લોકોને થોડુંક પણ આપીશ તો એ લોકો શું છે? એ બધું જ મેળવી લેશે પાછું. એટલે એને કહ્યું કે હું 100 ની અણી જેટલી પણ જગ્યા આપીશ નહીં. જો જોઈતું હોય તો યુદ્ધ કરો. યુદ્ધ ટાળવા માટે ઘણા બધા પ્રયત્નો કર્યા, બધી જ પ્રકારના પ્રયત્નો કર્યા અને છતાં પણ યુદ્ધ ટળ્યું નહીં. એટલે ભગવાન પણ ગયા હોય દુર્યોધન પાસે અને દુર્યોધને ભગવાનને પણ ઓળખ્યા વગર એમને બાંધવાનો પ્રયત્ન કર્યો અને ભગવાને પોતાનું એક જે વિરાટ રૂપ હતું એ પ્રગટ કર્યું. યુધિષ્ઠિરે પણ ઘણો બધો પ્રયત્ન કર્યો, કારણ કે બંને પક્ષે જે હતા તે કોણ હતા? બંને પક્ષે હતા તો કૌરવો જ. કુરુ વંશ જે છે, કુરુ વંશના જ બંને હતા, જેને કૌરવો કહેવામાં આવે છે. કૌરવો અને જેને પાંડવો કહેવાય છે એ પણ કુરુપુત્ર, કુરુ વંશના જ હતા. અને યુધિષ્ઠિર જાણતા હતા, યુધિષ્ઠિર એ ધર્મપુત્ર છે. ધર્મ એટલે કોણ છે? જે યમરાજા. એટલે આપણે જાણવું જોઈએ કે યમરાજા જે છે
એ અશુભ ના કહેવાય. મૃત્યુના દેવતા જેને કહેવામાં આવે છે યમરાજા, એ કેવા છે? એ તો ધર્મ રાજા છે. ધર્મને આધારે એ પોતે પોતાનો નિર્ણય લે છે, એટલે એમને અશુભ ના કહેવાય. એ કેવા છે? એ જે છે એ ધર્મનું પાલન કરનાર છે. એને એ યમરાજાના જ એટલે ધર્મરાજાના જ પુત્ર છે યુધિષ્ઠિર. એટલે યુધિષ્ઠિર પણ કેવા છે? એ ધર્મને માર્ગે ચાલનારા છે. અને એટલે એમણે ઘણા બધા પ્રયત્નો કર્યા અને છતાં પણ દુર્યોધન જરાય માનવા માટે તૈયાર ના થયો. અને છેલ્લે યુદ્ધ જાહેર થયું. હવે આ યુદ્ધ જાહેર થયું એમાં આ યુદ્ધ તો કેવું હતું? એ વખતે દુર્યોધન રાજા હતો અને આ બાજુ પાંડવો જે છે એની પાસે કશું હતું નહીં. હવે આસપાસના બધા રાજાઓ, આસપાસના બધા રાજ્યો છે, કયા પક્ષમાં જવાનું? જે વિવેકી હતા, જે વિચાર કરતા હતા, વિચાર કરનારા હતા, એ બધા પાંડવોના પક્ષે. અને જેને ખબર હોય કે બળિયો જ અત્યારે કોની પાસે સત્તા છે, એટલે સત્તાધીશની પાસે જાય. એટલે જે વિચાર ન કરતા હોય એટલો, અને એ બધા શું છે? એ દુર્યોધનના પક્ષે ગયા. એટલે દુર્યોધનની સેના છે ઘણી બધી મોટી હતી અને પાંડવોની સેના એટલી મોટી નહોતી. અને આ રીતે દુર્યોધને ઘણી બધી બીજા બધા રાજાઓને બધાને જે છે એને પોતાના પક્ષમાં આવવા માટે પણ, એને લાવવા માટે ઘણી બધી પ્રયત્નો કર્યા હોય એની રીતે અધર્મને માર્ગે. એ પણ છે. બીજું એક જે છે, ભગવાને પોતાની સેના એ દુર્યોધનને આપી હતી. જે નારાયણી સેના જેને કહેવામાં આવે છે, એ દુર્યોધનને આપી અને પોતે શસ્ત્ર વગર પાંડવ પક્ષમાં રહ્યા. અને એ પ્રસંગ આપણને ખબર છે કે યુદ્ધ શરૂ થતું પહેલા ભગવાન જે છે, ભગવાન કોના પક્ષમાં? એટલે દુર્યોધન પણ ગયો અને અર્જુન પણ ગયો. બંને ગયા. હવે જ્યારે ગયા ત્યારે સૂતા હતા. દુર્યોધન પહેલો ગયો. એટલે દુર્યોધનને થાય કે પગ પાસે થોડું ઊભું રહેવાય, એને ડિસ્ટર્બ ના કર્યા ભગવાનને. સૂતા હતા એટલે એ માથા આગળ ઊભો રહ્યો. અને પછી અર્જુન આવે તો અર્જુન ક્યાં ઊભો રહ્યો? એ ભગવાનના પગ પાસે ઊભો રહ્યો. આ ભગવાન ઉઠ્યા એટલે પહેલી નજર ક્યાં ગઈ? અર્જુન પર ગઈ. અને અર્જુન પર ગઈ એટલે કે ઓ અર્જુન તું આવ્યો છે? એટલે દુર્યોધનને થયું કે મને જોયો નથી, હું પહેલો આવ્યો છું. એટલે પાછળથી ખોખારો ખાધો અને પછી જોયું ભગવાને કે ઓ તું પણ આવ્યો છે, કે હું પહેલો આવ્યો છું. એટલે ભગવાન કે છે મેં પહેલા અર્જુનને જોયો છે, એટલે અર્જુન જે માગશે હું પહેલા આપીશ, અને મેં તને પછી જોયો છે એટલે હું તને પછી આપીશ. એટલે માગણી કરવા બંને જણ આવ્યા છે, પણ પહેલા અર્જુનની માગણી સંતોષીશ. હવે એમાં પછી પ્રસ્તાવ મૂક્યો ભગવાને કે એક બાજુ મારી સેના છે અને એક બાજુ હું કોઈ પણ હથિયાર વગરનો છું, હું યુદ્ધ કરવાનો નથી. એટલે આ બે માંથી તમારે લેવાનું છે. એટલે દુર્યોધન પ્રાર્થના કરતો હતો. એટલે એ વખતે પ્રાર્થના કરી હશે એને કે શું કરું? આ જે છે પહેલો માગશે તો સેના ના માગી લે. કૃષ્ણને તો શું કરવાનું હતું? કારણ કે કૃષ્ણ તો મારે જોઈતો જ નથી, કે એને તો માયાવી તરીકે જોતો હતો કે આ તો કઈક જાદુગર છે ને કઈક કરે છે ને બધું. એટલે એને તો એની નારાયણી સેના જોઈતી હતી. અને એટલે મનમાં એને એવું હતું કે અર્જુન આ જ માગે, કે ભગવાનને માગે તો મારા પક્ષે પેલી નારાયણી સેના આવશે. અને ભગવાને અર્જુનને પૂછ્યું. અર્જુને કહ્યું ભગવાન તમે મારા પક્ષમાં જોઈએ છે, તમે જે હો જેવા હો એવા. મને ખબર છે જ્યાં તમે છો ત્યાં ધર્મ છે, અને ધર્મ છે ત્યાં ધર્મનો વિજય છે. એટલે મારા પક્ષે ધર્મ જોઈએ છે. એટલે અર્જુને ભગવાનની પસંદગી કરી અને દુર્યોધનને સેના મળી. એટલે આ રીતે દુર્યોધનની સેના બહુ જ વિશાળ હતી, જ્યારે પાંડવોની સેના એટલે કહેવામાં આવે છે દુર્યોધનની 11 અક્ષૌહિણી હતી.
જ્યારે પાંડવોની સેના હતી 7 અક્ષૌહિણી. હવે અક્ષૌહિણી જે છે એ શબ્દ જે છે અક્ષૌહિણી એવી રીતે શબ્દ બન્યો છે. એમાં અમુક એક અક્ષૌહિણી સેના એટલે હવે એનું માપ તો તમે જોજો ગૂગલમાં એટલે ખબર પડશે. આટલું હોમવર્ક. ઓકે, અક્ષૌહિણી જે છે કેટલું આવે? એટલે એક અક્ષૌહિણી એટલે અમુક ઘોડે સવાર હોય, અમુક હાથી પર સવાર હોય, અમુક જે છે એ ચાલનારા હોય એટલે શસ્ત્ર સાથે. એટલે આવી રીતે અનેક બધો આખું જે છે એને કહેવાય એક અક્ષૌહિણી. અને એવી રીતે એટલે 11 અક્ષૌહિણી હતી ને અહીંયા 7 અક્ષૌહિણી. એટલે આ પ્રકારે જે છે બંને પાસે આ પ્રકારની સેના હતી. હવે યુદ્ધ ક્ષેત્રમાં જે છે બંને સેના ગોઠવાઈ ગઈ છે અને બંને સેના જે છે એમાં આપણે જોઈએ તો દુર્યોધનના પક્ષે ભીષ્મ પિતામહ છે, દ્રોણાચાર્ય છે અને બીજા ઘણા બધા છે. એટલે જે ભીષ્મ પિતામહ, દ્રોણાચાર્ય, જેમને પાંડવો માટે વિશેષ પ્રેમ હતો અને છતાં પણ જ્યારે યુદ્ધ કરવાનું હતું ત્યારે ક્યાં ઉભા રહ્યા છે? તો કે દુર્યોધનના પક્ષે. કેમ? કારણ કે જે રાજ્યને માટે પોતે જીવે છે એ રાજ્યના પક્ષમાં, હસ્તિનાપુરના પક્ષમાં. ભલે અધર્મ હતો, એ જે દુર્યોધનનો પક્ષ હતો કેવો હતો? અધર્મનો પક્ષ હતો. અને જે યુધિષ્ઠિરનો પક્ષ હતો એ ધર્મનો પક્ષ હતો. એટલે આ જે યુદ્ધ જે છે એ ધર્મ યુદ્ધ કહેવાય. આ કેવું છે? ધર્મ યુદ્ધ કહેવાય. આપણે અત્યારે બધા યુદ્ધો થતા હોય એ શેને માટે થાય છે? ચાઇના અને આપણે જોઈએ અમેરિકા. શેના માટે યુદ્ધ? આપણે જોઈએ છે કે રશિયા અને યુક્રેન એ બે લડતા હોય, કે આ બાજુ અત્યારે જે લડતા હોય ઈરાન અને અમેરિકા અને બધા. તો એ બધા યુદ્ધો શેને માટે? ધર્મ યુદ્ધ છે. ધર્મ યુદ્ધ કહેવાય. ધર્મના રક્ષણ માટે. તો અધર્મ યુદ્ધ છે આ તો બધા. કેવું છે? મારે જોઈએ છે, મારા જે રાષ્ટ્રને સમૃદ્ધ કરવું છે, પણ કેવી રીતે? બીજાનું છીનવી લઈને. આપણે જોઈએ કે ભારત દેશ જે છે એની મહાનતા કઈ રીતે છે? એને કોઈનું છીનવી નથી લીધું. એને હંમેશા બીજાને શું કર્યું છે? બીજાનો સમાવેશ કર્યો છે, બીજાને આપેલું છે. ક્યારેય સામેથી યુદ્ધ કર્યું નથી. એટલે કોઈનું છીનવી લેવા માટે ક્યારેય પ્રયત્ન કરતો નથી. અને એ જ આપણી સંસ્કૃતિ છે. સંસ્કૃતિ આપણી શું છે? એ જ છે. પણ સાથે સાથે ધર્મ. તો ધર્મ યુદ્ધ એટલે શું છે? અધર્મનો નાશ કરવાનો છે. અધર્મનો નાશ થાય તો ધર્મનું રક્ષણ થાય. જ્યાં સુધી અધર્મ હોય ત્યાં સુધી ધર્મ જે છે કેવો છે? એ પાંગળો છે. એટલે ધર્મ યુદ્ધ થવું જોઈએ, પણ અધર્મ યુદ્ધ એના પક્ષમાં શાસ્ત્ર નથી. એટલે બંને પક્ષે અધર્મ હોય તો બંને પક્ષે વિનાશ જ છે. વિનાશ થાય છે કોનો? આપણે જોઈએ બધા યુદ્ધો થતા હોય, કોનો વિનાશ થાય છે? સામાન્ય લોકોનો. સામાન્ય જે છે એનો બધો વિનાશ થાય છે. જે ઉપર જ પેલા બેઠા હોય, જે પ્રેરિત કરતા હોય યુદ્ધ માટે, એમને શું છે? એટલે અધર્મ યુદ્ધ કેવું છે? અહીંયા દુર્યોધનના પણ પક્ષે આપણે જોઈશું, એમાં શ્લોક આવશે. એને પોતાની પડી છે, એને લોકોની નથી પડી, એને પોતાની પડી છે. જ્યારે અર્જુન જે છે એ અર્જુનને એની પોતાની નથી પડી, પણ એને લોકોની પડી છે. એટલે જ્યારે લોકોના સંદર્ભમાં વિચાર કરે અને પછી જે કંઈ કરવામાં આવે એને ધર્મ યુદ્ધ કહેવામાં આવે. પણ જ્યારે પોતાના સ્વાર્થ માટે જ્યારે કરતા હોય તો કેવું છે? અધર્મ યુદ્ધ છે. અને જ્યાં અધર્મ હોય તો ત્યાં સુખ ના હોય, ત્યાં શાંતિ પણ હોઈ શકે નહીં. જ્યાં ધર્મની સ્થાપના હોય ત્યાં જ શાંતિ હોય. શાંતિ એટલે શું છે? દરેક વ્યક્તિ
પોતાની રીતે પોતાનું જીવન શાંતિથી વિતાવી શકે, પોતાનું કર્તવ્ય જે છે એ કોઈ આસપાસના ડર વગર એ પોતે બજાવી શકે, ધર્મને આધારે પોતે પોતાનું જીવન જીવી શકે. પેલો સામે આવી અને તમારી સામે બંદૂક તાણે, આતંકવાદી આવીને બંદૂક તાણે તો શું થાય? તો ત્યાં પેલો શાંતિથી રહી ના શકે. એક ડરનું વાતાવરણ હોય તો ત્યાં પેલો કયો ધર્મ જોઈ શકે, શેને આધારે જીવી શકે? એટલે ડરનું વાતાવરણ હોય ત્યાં પેલો ધર્મને માર્ગે ચાલી ના જ શકે, અને ધર્મને માર્ગે નથી ચાલી શકતો તો પછી પોતાના સ્વરૂપને પામવાની ઈચ્છા જ ક્યાંથી થવાની છે? પોતાનું જીવન જ જ્યાં જોખમાતું હોય તો ત્યાં પોતાના સ્વરૂપને ઓળખવાની ઈચ્છા જ ક્યાં પ્રગટ થાય? એટલે આપણે જોઈએ કે ભારત દેશ જે છે અને ભારત દેશમાં બધા કેવા છે? સુરક્ષિત છે. એટલે આપણે જોઈએ આપણી જાતને તો આપણે સુરક્ષિત છીએ, અને સુરક્ષિત છીએ તો આપણે કંઈક આપણી ઉન્નતિ કરી શકવાને સમર્થ છીએ, ખરું કે નહીં? આપણે જે છે આપણે આપણો ઉત્કર્ષ કરવાને સમર્થ છીએ, અને આ જે પરિસ્થિતિ આપણને પ્રાપ્ત થઈ છે એ પરિસ્થિતિ કેવી હોય? એ પરિસ્થિતિ આપણને માટે ઘણા બધા પુણ્યો કર્યા હોય પછી પ્રાપ્ત થઈ હોય. ઈરાકમાં ને ઈરાનમાં ને બધે ત્યાં જન્મ્યા હોય તો શું થાય? ત્યાં સતત એક ભયના વાતાવરણમાં જીવવું પડે, અને ભયના વાતાવરણમાં કોઈ દિવસ ક્યારેય કોઈ પ્રકારની પ્રગતિ કોઈ કરી શકે નહીં. પણ આપણને જે સંજોગોમાં જે કોઈ આપણને જે પરિસ્થિતિ છે એમાં જે જન્મ પ્રાપ્ત થયો છે તે જન્મ કેવો છે? કોઈક ઘણા બધા પુણ્ય કર્યા હશે પરિણામે એ પ્રાપ્ત થયેલું છે, જેથી કરીને હું મારા પોતાના વિકાસને માટે કંઈક વિચારી શકું અને કરી શકું. અને એટલે ધર્મનો વિજય થાય એવું શેને માટે અપેક્ષિત છે? તો ધર્મ છે ત્યાં જ શાંતિ છે, શાંતિ છે તો ત્યાં ઉત્કર્ષ છે, ખરું કે નહીં? એટલે અધર્મનો નાશ થવો જોઈએ. એટલે અધર્મનો નાશ કઈ રીતે થાય? તો અધર્મીનો નાશ એ અધર્મનો નાશ છે. જે અધર્મનો આશ્રય લઈને બેઠો છે, કારણ કે અધર્મ એ કોઈ વસ્તુ નથી, પણ અધર્મ એટલે શું છે? એ વ્યક્તિની અંદર એક વિચારધારા આપણે કહીએ, વ્યક્તિની અંદર જે છે આપણે કહીએ કે શું કહેવાય કે એક પ્રકારનું એનું વ્યક્તિત્વ, પણ એની વિચારધારાને આધારે જ બન્યું હોય. હવે જ્યાં સુધી વિચારધારા ના બદલાય ત્યાં સુધી એ વ્યક્તિ કેવો છે? અધર્મી જ બની રહે. અને એટલા માટે આપણે જોઈએ કે આપણા શાસ્ત્રો, આપણો આ જે છે સંસ્કૃતિ છે, હંમેશા વિચારવાને માટે સ્વતંત્રતા આપે છે. પણ સ્વતંત્રતા જે આપેલી છે એને વિચાર કરવાનો છે તો કઈ દિશામાં? યોગ્ય રીતે. કઈ યોગ્ય રીત કઈ છે? જ્યાં બીજાનો પણ વિચાર કરે. બીજાનો વિચાર કર્યા વગર માત્ર પોતાનો જ વિચાર કરીને જીવન જીવવું એ તો પશુતા છે, એ મૂર્ખતા છે. એટલે જે વિચારધારા જે છે એ જો ખોટી હોય તો એને બદલવું જોઈએ. એટલે આપણે જોઈએ કે આપણા શાસ્ત્રો જે સંવાદાત્મક છે એ સંવાદાત્મક કેમ છે? કારણ કે મારી વિચારધારા કોઈક રીતે જુદી હોઈ શકે, શાસ્ત્ર કે છે એ પ્રમાણે, શાસ્ત્ર કે છે એનાથી જુદી હોઈ શકે, પણ મને શ્રદ્ધા છે કે શાસ્ત્ર જે કે છે એ સાચું છે. તો પેલા શું કરવાનો છે? ત્યાં પ્રશ્ન પૂછવાનો છે, અને પોતાના વિચારોમાં, પોતાની વિચારધારામાં ક્યાં દોષ છે એ જુએ છે. એટલે દોષ ક્યાં રહેલો છે એને જોઈ અને દોષને દૂર કરવાનો છે. જ્યારે અધર્મનો માર્ગ લે છે ત્યાં અધર્મમાં શું છે? માની લેવાનું છે. ત્યાં તારે વિચાર જ નથી કરવાનો, આ વિચાર તને આપવામાં આવે છે અને આ વિચાર અનુસાર તારે જીવવાનું છે. તો ત્યાં એ વિચાર અનુસાર જ જ્યારે એને જીવવાનું હોય તો ત્યાં કોઈ સ્કોપ જ નથી કે એ બદલી શકે પોતાની વિચારધારા. તો ત્યાં શું કરવાનું હોય? ત્યાં સંવાદ કોઈ કામનો નથી. દુર્યોધનને ઘણો બધો સમજાવ્યો અને છતાં પણ એ સમજી શક્યો નહીં. ત્યારે શું છે? અલ્ટિમેટલી શું છે? ત્યાં યુદ્ધ છે, માત્ર વિકલ્પ રહે છે. એટલે અધર્મીના નાશ થકી ધર્મનું રક્ષણ. એટલે જ્યાં સુધી સંભવિત હોય ત્યાં સુધી આપણે
આપણે તો આપણા લેવલ ઉપર જોઈએ તો આપણે જોવાનું કે જ્યાં સુધી સંભવિત હોય ત્યાં સુધી આપણે બીજાની જે વિચારસરણી છે એમાં આપણે દોષ જોઈ શકતા હોઈએ તે દોષ એને બતાવવાનો. પણ જો એને એ દોષ દેખાતો જ ના હોય, ઉલટાનું આપણી ઉપર આક્રમણ કરે, તમે તો આવા છો, તમે તો આવા, તમે ભગતડા છો ને તમે આમ છો ને, તે શું છે? એને આપણા વિચારો જે આપણે કહીએ છીએ એને સ્વીકાર્ય નથી. તો આપણને જે કહેવામાં આવે છે એને સ્વીકાર્ય નથી. આપણે શું કરવાનું? આપણે એના વિચારોને બદલી શકીએ એમ નથી. અને તો પછી આપણે એના વિચારો જેવા થઈ જવાનું ના. તો શું છે? એ નથી એ બદલી શકતા, ત્યાં પ્રાર્થના હોય, જીદ ના હોય કે એણે એના વિચારોને બદલવા જ જોઈએ. ત્યાં શું છે? એને માટે પ્રાર્થના હોય અને આપણે આપણી રીતે જે પ્રકારનું જીવન જીવવું જોઈએ એ પ્રકારે જીવવાનો પ્રયત્ન કરવાનો. આપણે જીભાજોડીમાં આપણે જો એમાં ઉતરીએ તેમાં આપણે શાંત નથી રહી શકતા, અને જ્યાં શાંતિ ના હોય તો ત્યાં કોઈ ઉત્કર્ષ કરી શકીએ નહીં. એટલે જીભાજોડીમાં ઉતરવાની કોઈ જ આવશ્યકતા નથી, પણ શાંતિથી આપણે જે કંઈ સમય હોય એમાં આપણે આપણું કામ કરી શકીએ, અને એટલું તો આપણને ભગવાન સગવડ કરી આપે જ છે. એટલે ગમે તેવી વિકટ પરિસ્થિતિ હોય પણ એ પરિસ્થિતિ જે છે મારા માટે, મારે જે કરવું છે, જે કરવા યોગ્ય છે એ નથી થવા દેતું એવું નથી. એટલે મારે કરવાનું શું છે? મારે મારા કર્તવ્યનું પાલન કરવાનું છે. તો મારા કર્તવ્યનું પાલન કરતા હોય તો કોણ બોલવાનું છે? કર્તવ્ય એટલે જે કર્મ મારે કરવાનું છે તો કોણ કહેવાનું છે? કોઈ કંઈ કહેવાનું નથી. અને બાકીનો જે સમય મને મળે તેમાં હું કંઈક મારી ઉન્નતિ થાય એવું કંઈક હું પ્રાપ્ત કરી શકું, એ તો મારી પાસે છે જ, ખરું ને? એટલે આપણે જો બીજાના વિચારોમાં આપણને જો દોષ દેખાતો હોય અને જે ડાયલોગ એટલે સંવાદ થાય ત્યાં વિવાદ થાય નહીં. વિવાદને હંમેશા ટાળવાનો. આપણા શાસ્ત્ર ક્યારેય પણ વિવાદને સ્થાન નથી આપતા. સંવાદ હોય અથવા તો વાદ હોય, બે સરખે સરખા હોય તો વાદ કરે. એટલે ગુરુકુળમાં બે શિષ્યો હોય તો શું કરે? વાદ કરે. પણ વાદ શેના માટે કરે? તો કે સત્યના શોધન માટે. એટલા માટે કહેવામાં આવે વાદે વાદે જાયતે તત્વબોધઃ. સત્યનું ભાન થાય છે. બંને જણ વાત કરે એટલે શું છે? બંને પોતાના વિચારોને મૂકે છે. બંને પોતાના વિચારોને મૂકે છે એટલે હું સાચો તું સાચો એવું નહીં, પણ બંનેના વિચારો છે એના વિશે વિચાર કરે છે શું સાચું, અને જે સાચું હોય એનો એ સ્વીકાર કરે કે આપણને ગુરુજી આ પ્રમાણે કહ્યું છે, કયું સાચું હોઈ શકે? તું સાચો કે હું સાચું એવું નહીં, પણ સત્ય શું છે એની અંદર, કેમ કહ્યું છે, શું ઉદ્દેશ છે, એવું વિચાર કરતા કરતા એ સત્યને પામે અને સત્યને એ સ્વીકારે. અને એટલે આ રીતે વાદ હોય, સંવાદ હોય. સંવાદ સામાન્ય રીતે ગુરુ અને શિષ્ય વચ્ચે હોય. એટલે જો વાદ થઈ શકતો હોય, સંવાદ થઈ શકતો હોય તો એ કરવા યોગ્ય છે, પણ વિવાદને કોઈ સ્થાન ન હોય. એટલે વિવાદને ટાળવાનો, વિવાદને ટાળીને મારું પોતાનું કાર્ય કરવાનું, બરાબર ને? એટલે ધર્મ અને અધર્મ, તો અધર્મ તો હંમેશા છે જ, અને એટલું જ નહીં કે મારા ઘરમાં જે છે એટલા જ માણસો ને એની વચ્ચે મારું જ પોતાનું મન જોઈએ. બુદ્ધિ એક પ્રકારે કે છે અને મન બીજા પ્રકારે કે છે, તો ત્યાં ચાલે છે કે નહીં ધર્મયુદ્ધ? ધર્મ ને અધર્મ અહીંયા પણ ચાલે જ છે. તો એ જે છે પણ શું છે? ત્યાં કોણે જીતવાનું? ધર્મએ જીતવાનું. મને જીતવાનું કે બુદ્ધિએ જીતવાનું? કોણે જીતવાનું? બુદ્ધિ જે છે એ વિવેક કરે છે, એટલે એને ખબર છે કે સાચું અને ખોટું, વિવેક કરે છે. તો મન જે છે એને એની પાસે વિવેક શક્તિ નથી. મનની અંદર તો સંસ્કારો છે અને સંસ્કાર વશાત ઈચ્છા ઊભી થાય છે.
એ ઈચ્છાને પૂરી કરવી કે ના કરવી એ બુદ્ધિનું કાર્ય છે. એટલે ધર્મ તો દર્શાવે છે બુદ્ધિ શું કરવા યોગ્ય છે, પણ પેલું જે છે એક પ્રકારનું જે મનની સ્થિતિ છે, ગમે છે નથી ગમતું તો ગમે છે એટલે કરવાનું કે કરવા યોગ્ય છે એટલે કરવાનું. જે યુદ્ધ છે ને સતત સવારે ઉઠીએ ઉઠવું કે ના ઉઠવું ત્યાંથી શરૂ થાય છે, તે તો સતત ચાલ્યા જ કરે છે મનમાં. તો એ જે છે એ હંમેશા આપણે એ જ જોવાનું છે આપણા જીવનમાં. એટલે જેમ જેમ બુદ્ધિને આધારે જે વિવેક શક્તિ છે એ વિવેક શક્તિને આધારે જે યોગ્ય નિર્ણય છે એને આધારે આપણે જીવન જીવીએ તો આપણે એ જીવન શું છે એ આપણને એ મોક્ષ તરફ જ લઈ જાય. અને એટલે યુદ્ધ જે છે બહાર છે એટલું જ નહીં. એટલે આજે કૌરવો અને પાંડવોની વચ્ચેનું યુદ્ધ જે છે ધર્મ યુદ્ધ કહેવાય છે. અને મહાભારતનું એક નામ છે જય. આની વાત કરેલી પહેલા મહાભારતને બીજું જય કહેવામાં આવે છે. અને જય એટલે ધર્મનો જય, ધર્મનો વિજય. તો ધર્મનો વિજય થાય છે એ જ વસ્તુ દર્શાવે છે મહાભારતનું યુદ્ધ. એટલે હંમેશા આપણા જીવનમાં જે છે કર્તવ્ય પરાયણ જીવન. ધર્મનું પહેલું પગથિયું શું છે? ધર્મની શરૂઆત ક્યાં થાય છે? એક વ્યક્તિ તરીકે હું આ જગતમાં બધાની સાથે સંકળાયેલ છું. મારી સૌથી નજીક કોણ છે? તો સૌથી નજીક મારા ઘરના સભ્યો છે, બરાબર ને? તો એ સભ્યોની વચ્ચે સુસંવાદિતાથી જીવન જીવાય એવી રીતે જીવવું એ મારું કર્તવ્ય છે. એટલે મારા પક્ષે જે કરવા યોગ્ય હોય એ પ્રમાણે હું કરું. એટલું જ નહીં કે મારા કુટુંબનું જ જોઉં, કુટુંબના સભ્યો સાથે જ સંકળાયેલ છે એટલું નથી. સોસાયટી સમાજ આપણે જેને કહીએ છીએ એની સાથે પણ સંકળાયેલ છે. તો સમાજના જે નીતિ નિયમો છે એને આધારે એને પણ લક્ષ્યમાં રાખી અને હું જીવન જીવું. એટલે મને ફાવે તેમ હું જીવું એવું ના હોય. એટલે જે સમાજ જે છે એ સમાજને આધારે પોતે જીવન જીવવાનું હોય. એટલે બીજા લોકોનો પણ વિચાર કરીને જીવન જીવવાનું હોય. એટલું જ નહીં, જે જગ્યાએ રહું છું, જે ગામમાં રહું છું, જે રાજ્યમાં રહું છું, જે દેશમાં રહું છું, એટલું નહીં જે પૃથ્વી પર રહું છું તો હું તો બધાની સાથે કનેક્ટેડ છું, ખરું કે નહીં? બધાને હું બધા સાથે સંકળાયેલ છું. એટલે મારું કંઈક કર્તવ્ય છે. એટલે આ જગતમાં એક શરીર ધારણ કરીને એક આવ્યો છે, એક સમય આવ્યો છે, એક સ્થાનમાં આવ્યો છે. તો એ સમય અને સ્થાનને આધારે જેટલો સમય હું છું એટલો સમય મારું કર્તવ્ય છે. એક હું અને બીજું કોણ? જેને કહેવામાં આવે છે આ. એટલે હું અને આ. હવે હું હંમેશા આની સાથે સંકળાયેલો જ છે, ખરું કે નહીં? હું ક્યારે એકલો છું? ક્યારેય નહીં. એકલો હું એકલી પડી ગઈ, એકલી છે? એકલા કોણ છે? કોઈ એકલા નથી. દરેક વ્યક્તિ શું છે? હંમેશા કોઈકની ને કોઈકની સાથે સંકળાયેલ જ છે. એટલે હું જે છે હું એને વ્યવહાર કરવાનો છે, એને જીવવાનું છે. કઈ રીતે જીવવાનું છે? તો બીજાનો વિચાર કરીને જીવવાનું છે. અને એને જ કહેવામાં આવે છે ધર્મ. એને જ કહેવામાં આવે છે કર્તવ્ય. એટલે કર્તવ્ય પરાયણ જીવન એ જે છે ધર્મ. અને એ જે કર્તવ્ય પરાયણ જીવન જીવીએ ત્યારે જ મારા રાગ અને દ્વેષ જેને કહેવામાં આવે અધર્મ, એ રાગ દ્વેષની સાથે યુદ્ધ થાય છે કે નહીં? એ યુદ્ધ થાય છે. જીતે કોણ? રાગ દ્વેષ કે પછી કર્તવ્ય? એ કોને ખબર પડે? મને પોતાને ખબર પડે. એટલે ધર્મ યુદ્ધ જે છે એ અહીંયા એક સિમ્બોલિક છે. શું છે? એક સિમ્બોલિક છે. અને એમાં અર્જુન જે છે એ અર્જુન પોતે જે ઉત્કૃષ્ટ સ્થિતિ છે એ પામ્યા, સ્વરૂપ સ્થિતિ છે એને પામ્યા. પણ દુર્યોધન શું થયું? દુર્યોધનનું
નાશ થયો. રાગ દ્વેષ વધી ગયો. એટલે નાશ થયો એનો. આજે યુદ્ધ હતું, અધર્મનો શું છે? નાશ થાય છે. એટલે અધર્મનો નાશ. એટલે એ જ રીતે આપણા જીવનમાં પણ જોઈએ કે રાગ દ્વેષ રૂપી જે અધર્મ છે એનો નાશ થવો જોઈએ. એને મહત્વ આપવાનું નથી. એટલે ધર્મ એ જ જીતે. વિવેક શક્તિ કરી અને વિવેકને આધારે મારે જે કરવા યોગ્ય છે એની ઉપર જ હું ફોકસ કરું, એની ઉપર જ મારું ધ્યાનને કેન્દ્રિત કરું. એટલે અર્જુન જે છે એ અર્જુનને જે જોઈતું હતું એ બધું મળી ગયું છે. હવે અર્જુનને શું જોઈતું હતું? રાજ્ય જોઈતું હતું. રાજ્ય જોઈતું હતું. શું જોઈતું હતું? જોઈતું હતું રાજ્ય. એટલે તો યુદ્ધ કરવા આવ્યા, ખરું ને? યુદ્ધ શાને માટે કરવા આવ્યા? રાજ્ય. પણ પછી વિચાર કર્યો. કઈ રીતે વિચાર કર્યો? તો એક પરિસ્થિતિ જે યુદ્ધ ક્ષેત્ર જે છે અને એમાં એ વિચાર કરતા થયા અને વિચાર કરે છે અને અલ્ટિમેટલી શોધી નાખે છે કે મારે શું જોઈએ છે? રાજ્ય જોઈએ છે? ત્યારે જવાબ આવે છે કે ના, મારે રાજ્ય જોઈતું નથી. મારે જે જોઈએ છે ભગવાન, એ તો સુખ જોઈએ છે અને એ સુખ તમારી પાસે છે. મારે જે જોઈએ છે એ મારે શોકમાંથી નિવૃત્તિ જોઈએ છે અને એ વસ્તુ તમારી પાસે છે. એટલે આજે અર્જુનના મનમાં જે મથામણ ચાલે છે યુદ્ધ ક્ષેત્રમાં આવ્યા પછી, એ કયા પ્રકારની મથામણ છે એને આપણે આવતી વખતે જોઈશું. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ. હરિ ઓમ. હરિ ઓમ.